हेलो विद्यार्थी मित्रों, चैप्टर 7 कंटिन्यू करीए छीए આપણે। હવે એક નવો દાખલો છે। દર્શાવો કે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી એ ત્રણ સદિશો એ બી અને સીથી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે। મિત્રો, આપણે એ ક્રોસ બીનું મૂલ્યનું અડધું એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એવું સાબિત કરેલું। હવે આ ત્રણ સદિશોનો બનેલો એક સમાંતર બાજુ ચતુષ્ફલક લઈએ। આવો, સદિશ એ, સદિશ બી અને સદિશ સી એની ત્રણ બાજુઓ છે। તો સૌથી પહેલાં એના પાયાની વાત કરીએ। તો સદિશ બી અને સદિશ સી એ આ સમાંતર બાજુ જે ચતુષ્ફલક છે એના પાયાની બે સંલગ્ન બાજુઓ થઈ। તો આ ચતુષ્ફલક જે છે એના પાયાનું ક્ષેત્રફળ એટલે આ જે નીચેનું તળિયું બતાવ્યું છે બ્લુ, તો બી ક્રોસ સીનું મૂલ્ય થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો આ તળિયાનું ક્ષેત્રફળ થયું। હવે આ સદિશ એ છે। ધારો કે સદિશ એ સદિશ બી ક્રોસ સદિશ સીની દિશા આમ હોય। સદિશ બી અને સદિશ સીથી બનતા સમતલને લંબ સ્ક્રૂના નિયમ પ્રમાણે બી ક્રોસ સી આમ મળે ને। તો આ સદિશ એનો આપણે બી ક્રોસ સી પરનો પ્રક્ષેપ મેળવીએ તો એ કોસ થીટા મળશે। તો એ આ ચતુષ્ફલકનો વેધ થયો। હવે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી એટલે આપણે આને વિસ્તરણ કરી દઈએ ડોટ પ્રોડક્ટનું। તો આ એનું મૂલ્ય ગુણ્યા બી ક્રોસ સીનું મૂલ્ય ગુણ્યા આ સદિશ એ અને બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો। તો આ સદિશ એ અને સદિશ બી ક્રોસ સી એ બે વચ્ચેનો ખૂણો એટલે આ થીટા છે એટલે કોસ થીટા। ઓકે, હવે આ બી ક્રોસ સી એનું મૂલ્ય આ એને આની જોડે લઈ લીધો। શું કામ? કારણ કે એ કોસ થીટા છે એ વેધ છે અને આ બી ક્રોસ સી છે એ આ પાયાનું ક્ષેત્રફળ છે। તો આ ચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ચતુષ્ફલકનો વેધ એટલે એ ચતુષ્ફલકનું કદ થઈ ગયું। એટલે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી એ સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ દર્શાવે છે। ઓકે, સિમ્પલ। સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જોઈએ। એક્સ વાય અને ઝેડ ઘટકો સાથે જેનો સ્થાન સદિશ આર અને પી એક્સ પી વાય પી ઝેડ ઘટકો સાથે વેગમાન પી હોય તે કણના કોણીય વેગમાન એલના એક્સ વાય ઝેડ અક્ષો પરના ઘટકો શોધો। અને કે જો ઘટક ફક્ત એક્સ વાય સમતલમાં જ ગતિ કરતો હોય કણ, તો કણને કોણીય વેગમાનને માત્ર ઝેડ ઘટક જ હોય એવું આપણે દર્શાવવાનું છે। તો મિત્રો, કોણીય વેગમાન એટલે તો સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી। ક્રોસ પ્રોડક્ટને આપણે નિશ્ચાયક સ્વરૂપે લખીએ તો નિશ્ચાયકની પહેલી હાર છે કેરેટ આઈ કેરેટ જે કેરેટ કે। બીજી હાર એટલે આરના ઘટકો એક્સ વાય ઝેડ અને ત્રીજી હાર એટલે પીના ઘટકો પી એક્સ પી વાય પી ઝેડ। મિત્રો, આ નિશ્ચાયકનું વિસ્તરણ ફરી એકવાર કહીએ। કેરેટ આઈ, પછી આઈ વાળી લાઈનો દબાઈ દેવાની, તો વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય, પછી પ્લસ કેરેટ જે, પછી જે વાળી લાઈનો દબાઈ દેવાની। હવે પ્લસ લખવું હોય તો આપણે આમ કરીએ છીએ, ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી પી ઝેડ, પછી પ્લસ કેરેટ કે અને કે વાળી લાઈનો દબાઈ દીધી તો આ કેરેટ કે ઇન્ટુ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ। ઓકે, હવે સદિશ એલના ઘટકો ધારો કે એલ એક્સ એલ વાય અને એલ ઝેડ હોય તો સદિશ એલને ઘટકો સ્વરૂપે આ રીતે લખાય એલ એક્સ કેરેટ આઈ
પ્લસ LY કેરેટ જે પ્લસ LZ કેરેટ કે. તો આની સાથે સરખાઈએ તો કેરેટ આઈનો સહગુણક એટલે LX એટલે આ થાય. તો LX બરાબર YPZ માઇનસ ZPY. કેરેટ જેનો સહગુણક એટલે LY તો ZPX માઇનસ XPZ. અને કેરેટ કેનો સહગુણક એટલે LZ XPY માઇનસ YPZ. હવે મિત્રો એવું કીધું છે કે જો કણ ફક્ત XY સમતલમાં ગતિ કરે તો XY સમતલમાં ગતિ થતી હોય તો Z યામ 0 હોય એટલે Z બરાબર 0 હોય. અને માત્ર XY સમતલમાં ગતિ થતી હોય તો Z દિશામાં કોઈ વેગમાન જ ના હોય એટલે PZ પણ 0 હોય. તો મિત્રો આમાં આપણે PZની કિંમત 0 કરી દઈએ એટલે આ 0 અને Zની કિંમત 0 કરો એટલે આ 0 એટલે આખું LX 0 થઈ ગયું. અહીંયા Zની કિંમત 0 અને PZની કિંમત 0 કરો એટલે આખું LY પણ 0 થઈ ગયું. તો બચ્યું માત્ર LZ જ. તો કોણીય વેગમાનને માત્ર Z ઘટક જ છે એ સાબિત થઈ ગયું. કેમ કે એ કોણીય વેગમાન છે R ક્રોસ P વડે મળે છે. તો R અને P છે એ XY સમતલમાં હોય તો એને લંબ સમતલ છે એટલે લંબ દિશા છે એ Z અક્ષ થાય એટલે કોણીય વેગમાન માત્ર Z દિશાનું જ હોય. એટલે જો કણ માત્ર XY સમતલમાં ગતિ કરતો લઈએ તો એનું કોણીય વેગમાન માત્ર Z દિશામાં જ એને ઘટક હોય બીજે ક્યાંય ના હોય. ઓકે. હવે નેક્સ્ટ દાખલો છે. દરેકનું દળ M અને ઝડપ V હોય એવા બે કણો એકબીજાથી D અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો ધારો કે આવી કોઈ X અક્ષ ગણી લઈએ. એમાં બે કણો એક આમ જાય છે ઋણ Y દિશામાં અને બીજો આમ જાય છે ધન Y દિશામાં. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બંને કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે એટલે કે અચળ રહે. તો મિત્રો આપણે ઓની સાપેક્ષે તંત્રનું કુલ કોણીય વેગમાન ગણીએ અને તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે પ્રત્યેક કણોના કોણીય વેગમાનોનો સદિશ સરવાળો. તો મિત્રો L1 એટલે R1 ક્રોસ P1 થાય વત્તા L2 એટલે R2 ક્રોસ P2 થાય. તો આપણે પહેલા કણની વાત કરીએ. આ પહેલો કણ લઈએ તો એના માટે R1 એટલે સંદર્ભ બિંદુ ઓથી આના વેગમાનની રેખા જે છે એનું લંબ અંતર આ. તો એ X અને X દિશામાં છે એટલે એને X કેરેટ I કહીએ. મિત્રો P બરાબર MV થાય. આ ઋણ Y દિશામાં છે એટલે માઇનસ MV કેરેટ જે કર્યું ને ઋણ Y દિશા એટલે માઇનસ કેરેટ જે પ્લસ R2. તો આ બીજા કણના રેખીય વેગમાનની દિશા આમ છે તો ઓથી એનું લંબ અંતર X પ્લસ D થાય. આ બે વચ્ચેનું અંતર D લઈએ તો આ X પ્લસ D અને X દિશામાં છે એટલે X પ્લસ D કેરેટ I. અને આ જે બીજો કણ છે એ ધન Y દિશામાં ગતિ કરે છે એટલે એનું વેગમાન થયું MV કેરેટ J. ઓકે. હવે સાદુરૂપ આપીએ તો આ માઇનસ MVX ને I ક્રોસ J એટલે કેરેટ K. પેલું સર્કલ યાદ રાખવાનું યાદ છે ને IJK. તો I ક્રોસ J એટલે K. તો આ માઇનસ MVX કેરેટ K થયું. પછી આ X પ્લસ D MV અને I ક્રોસ J એટલે કેરેટ K. તો આ કૌંસ છોડી દઈએ હવે. તો આ માઇનસ MVX કેરેટ K પછી આ પ્લસ MVX કેરેટ K અને આ
mvd કેરેટ કે, આ બે ઉડી જાય. તો કુલ કોણીય વેગમાન mvd કેરેટ કે થયું. તો મિત્રો m અચળ છે, બંનેની ઝડપ v એક સરખી જ આપેલી છે એટલે એ પણ અચળ થયું. બે વચ્ચેનું લંબ અંતર, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તો બે વચ્ચેનું લંબ અંતર ગમે તે સમયે માપો તો ડીનું ડી જ થાય. તો આમાંથી કંઈ બદલાતું નથી એટલે કુલ કોણીય વેગમાન અચળ જ છે. સંદર્ભ બિંદુ ઓ જ લેવું એવું જરૂરી નથી. કોઈ પણ સંદર્ભ બિંદુને અનુલક્ષીને ગણીએ તો પણ આવું જ આવે છે. ઓકે, નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલો છે. આકૃતિ જોઈએ છે હમણાં. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવેલા ખૂણાઓ આપેલા છે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી. સળિયાની લંબાઈ 2 મીટર છે. તો આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ પ્રવેગના અંતર ડીની ગણતરી કરો. ગુરુત્વ કેન્દ્રના અંતરની ગણતરી કરવાની છે. તો મિત્રો રકમમાં કીધું છે એ પ્રમાણે આવો એક 2 મીટરનો અનિયમિત સળિયો છે. જાડો પાતળો છે ને, ટોટલ લંબાઈ 2 મીટર છે. એને આવા બે આધારો સાથે આ રીતે દોરીઓ વડે લટકાવેલો છે. તો એનું જે ગુરુત્વ કેન્દ્ર હોય ત્યાંથી એનું વજન W આમ છે. તો મિત્રો આની રેખીય સંતુલન માટે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો આમ જેટલું બળ લાગે એટલું આમ ને આમ લાગે એટલું આમ થવું જોઈએ. તો મિત્રો દોરીમાં તણાવ ઉત્પન્ન થાય, તો આ દોરીમાં ધારો કે T1 જેટલો તણાવ ઉત્પન્ન થાય છે. આ આધાર સાથે એણે બનાવેલો ખૂણો θ1 આપણને 36.9 ડિગ્રી આપ્યો છે. તો એ T1ના આપણે બે ઘટકો વિચારી શકીએ. આ θ1 છે તો આ ખૂણો પણ θ1 થાય, એટલે આ T1 cos θ1 અને આ T1 sin θ1. એવી જ રીતે આ જે દોરી લટકાવી આમ બાંધેલી છે એણે આ આધાર સાથે બનાવેલો ખૂણો θ2 એ 53.1 ડિગ્રી છે. જો આ θ2 હોય તો આ પણ θ2 થાય. તો આ ખૂણાની આમાં તણાવ T2 કહીએ તો આ બાજુવાળો ઘટક T2 cos θ અને આ T2 sin θ થાય. ધારો કે સળિયાનું ગુરુત્વ કેન્દ્ર છે એ ડાબી બાજુથી ધારો કે ડી અંતરે હોય, તો જમણી બાજુથી કેટલું હોય, તો ટોટલ લંબાઈ 2 મીટર છે, તો આટલું ડી હોય તો આટલું 2 - d મીટર થાય. ઓકે, તો સૌથી પહેલાં આપણે રેખીય સંતુલન માટે વાત કરીએ. તો T1 sin θ1 ઇક્વલ ટુ T2 sin θ2 થવું જોઈએ. અને બીજું આ પણ થવું જોઈએ કે T1 cos θ1 વત્તા T2 cos θ2 બરાબર W. પણ આપણે એની જરૂર નથી એટલે નથી લખતા. તો આના પરથી આપણે T1 upon T2 બરાબર sin θ2 upon sin θ1 કહી શકીએ. તો sin θ2 એટલે sin 53.1 ડિગ્રી અને sin θ1 એટલે sin 36.9 ડિગ્રી. તો મિત્રો નેચરલ સાઇનમાં આ બેની કિંમતો જોવાની. તો અહીંયા એપ્રોક્સિમેટલી કિંમતો મૂકી છે. આની કિંમત 0.8 અને આની 0.6. તો આ 8/6 એટલે 4/3. હવે ચાક ગતિકીય સંતુલન વિચારીએ. તો આમાં જેમ પરિણામી બળ શૂન્ય થવું જોઈએ એવું આમાં પરિણામી ટોર્ક શૂન્ય થવું જોઈએ. તો મિત્રો આ જે સાઇન ઘટકો છે એ કોઈ ટોર્ક ઉત્પન્ન ના કરી શકે. કેમ કે એની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી એટલે કે આ ગુરુત્વ કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે આ કોઈ ટોર્ક ઉત્પન્ન ના કરે. તો આના વડે ટોર્ક ઉત્પન્ન થાય એ સમઘડી હોય અને આના વડે હોય વિષમઘડી હોય.
તો બંનેના ટોર્ક સરખા અને વિરુદ્ધ હોય તો ચાક ગતિકીય સંતુલન મળે. તો ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર કરવાનું. તો આ T1 cos θ1 ઇન્ટુ ડી આવું છે ને, ઇક્વલ ટુ આનું ટોર્ક એટલે T2 cos θ2 ઇન્ટુ 2 માઇનસ ડી. ઓકે, તો આના પરથી આપણે T1 અપોન T2 કરીએ તો T1 અપોન T2 બરાબર શું થશે? cos θ2 અપોન cos θ1 ઇન્ટુ 2 માઇનસ ડી અપોન ડી. હવે cos θ2 એટલે આ cos 53.1 ડિગ્રી અને cos θ1 એટલે cos 36.9 ડિગ્રી અને આ એમનું એમ જ. હવે કોસનું તો ટેબલ જ ના હોય, આપણે જે લોગ ટેબલ હોય એમાં કોસાઇનનું ટેબલ નથી આપેલું હતું. તો શું કરવું પડે? તો સાઇન લખીને 90માંથી બાદ કરીને લખવાનું. સાઇન 90 માઇનસ થીટા અને કોસ થીટાની કિંમતો સરખી જ હોય. તો આ કોસના બદલે સાઇન લખો તો આ સાઇન 90 માઇનસ 53.1 ડિગ્રી કરવાનું, તો 36.9 ડિગ્રી. અને આ સાઇન 90 માઇનસ 36.9 ડિગ્રી કરો એટલે સાઇન 53.1 ડિગ્રી. તો T1 બાય T2 ઇક્વલ ટુ આ ગુણોત્તર છે એ આપણે અહીંયા કર્યો તો એનો ઊંધો છે ને. તો આ 4/3 આવેલું 0.8 અપોન 0.6 એવું આ કરો તો 0.6 અપોન 0.8 એટલે કે 3/4 થાય અને આ એમનું એમ જ. હવે આપણને T1 બાય T2 ખબર છે તો એ કિંમત મૂકી દઈએ 4/3. તો 4/3 ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ 2 માઇનસ ડી અપોન ડી. તો આ 16/9 થઈ ગયું ઇક્વલ ટુ 2 માઇનસ ડી અપોન ડી. હવે આમાં 16D ઇક્વલ ટુ 18 માઇનસ 9D. 9D ને સામે લઈ જાઓ તો 25D ઇક્વલ ટુ 18 માટે D ઇક્વલ ટુ 0.72 મીટર. ઓકે, એટલે ગુરુત્વ કેન્દ્ર છે એ ડાબી બાજુથી 0.72 મીટર અંતરે હોય. ઓકે, એટલે આ રીતે થઈ જાય. કેટલું સિમ્પલ છે. ફિઝિક્સ બહુ સહેલો વિષય છે. મિત્રો એક સરસ દાખલો જાણવા લાયક, ધ્યાન રાખજો. એક કારનું દળ 1800 કિલોગ્રામ છે. એની આગળ અને પાછળની એક્સલ એટલે કે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તો આવી કાર હોય તો આ બંને ધરી વચ્ચેનું ટોટલ અંતર આપ્યું છે 1.8 મીટર. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલથી 1.05 મીટર પાછળ છે. એટલે અહીંથી આમ 1.05 મીટર છે. સમતલ જમીન દ્વારા આગળના પૈડા અને પાછળના પૈડા ઉપર લાગતું બળ શોધો. તો મિત્રો આવું વ્હીલ છે બે. હવે એ કારનું જે ગુરુત્વ કેન્દ્ર છે એ ફ્રન્ટથી 1.05 મીટર છે. બંને એક્સલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તો 1.8 માઇનસ 1.05 મીટર કરો એટલે આ પાછળના પૈડાથી ગુરુત્વ કેન્દ્રનું અંતર 0.75 મીટર થઈ જાય. હવે કારનું જે વજન છે W એટલે mg 1800 ગુણ્યા 9.8 ન્યૂટન થાય. એ આમ અધો દિશામાં લાગે. હવે આ બે ટાયરનું ગણો તો આની પરનું ઉર્ધ્વ દિશાનું પ્રત્યાઘાતી બળ R ફ્રન્ટ કહીએ, આનું પણ સેમ R ફ્રન્ટ કહીએ. એટલે આપણે બે વ્હીલનું થઈને 2R ફ્રન્ટ કર્યું. એવું આ 2R બેક સાઈડનું બે લઈએ તો આ 2RB થયું. ઓકે, એ બબે પૈડાનું છે એટલે ડબલ લીધું છે. હવે એ R1 એ RF અને RB આપણે શોધવાના છે. એ જમીન દ્વારા પૈડા ઉપર લાગતું બળ એટલે એનું પ્રત્યાઘાતી બળ. તો પહેલાં રેખીય સંતુલનની વાત કરીએ
તો જેટલા બળો ઉર્ધ્વ દિશામાં લાગે એટલું અધો દિશામાં લાગે. તો 2RF પ્લસ 2RB ઇક્વલ ટુ W થાય. તો આ રેખીય સંતુલન. ચાક ગતિકીય સંતુલન માટે ટોર્ક સરખા કરવાના. તો મિત્રો આના વડે જે ટોર્ક ઉત્પન્ન થાય એ આવું સમગડી થાય, અને આ બળ વડે થાય એ આમ વિષમગડી થાય. તો બંનેના ટોર્ક ગણવા હોય તો બળ ગુણ્યા લંબ અંતર. તો 2RF ઇન્ટુ 1.05 ઇક્વલ ટુ 2RB ઇન્ટુ 0.75. હવે આપણે RFને કરતા બનાવી દઈએ. તો આ 2 કેન્સલ આઉટ. તો RF ઇક્વલ ટુ RB ઇન્ટુ 0.75 અપોન 1.05. તો એ 5/7 RB જેટલું થયું. હવે RFની આ કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. તો 2 ઇન્ટુ RF એટલે 5/7 RB પ્લસ 2RB ઇક્વલ ટુ W. ઓકે, હવે સાદુરૂપ આપો તો આ 14 અને આ 10 એટલે 24/7 RB થયું, અને આ 1800 ગુણ્યા 9.8 છે જ. તો RBને કરતા બનાવી દઈએ. તો RB મળ્યું 5145 ન્યૂટન. હવે એ RBની કિંમત આપણે ગમે તે આમાં અથવા આમાં મૂકી શકીએ, આમાં સસ્તી પડે. તો RF બરાબર 5/7 RB છે. તો 5/7 ઇન્ટુ ધીસ, તો એ ગુણાકાર કરો એટલે RF મળી જાય. તો દરેક ટાયર પર આટલું આટલું જમીન દ્વારા પ્રત્યાઘાતી બળ લાગે. આ પ્રત્યેક ટાયર માટેનું છે, એટલે આવું થઈ ગયું. ઓકે, નેક્સ્ટ દાખલો છે મિત્રો. 2021 જે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા આપવાના છે એમના માટે પેલું લંબ અક્ષ અને સમાંતર અક્ષ પ્રમેયો અને એના લગતા દાખલાઓ છે એ ડિલીટેડ પોર્શનમાં છે, પણ આપણે અહીંયા બધા દાખલાઓ ચલાવેલા છે, તો MCQમાં તકલીફ ના પડે. તો જે વિદ્યાર્થીઓ એ સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેયના દાખલાઓ એવોઇડ કરવા માગતા હોય એ કરી શકે, પણ તૈયાર કરો તો સારું છે, પરીક્ષામાં નથી પૂછાવાના. તો ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા શોધો. તો ધારો કે આવો એક ગોળો છે, નક્કર ગોળો. ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 2/5 mr² છે એવું આપેલું છે. m ગોળાનું દળ ને r ત્રિજ્યા છે. તો એ ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને આપણે IZ કહી દઈએ 2/5 mr². સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જે શોધવાની છે એને આપણે IZ ડેશ કહીએ. તો મિત્રો આ બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર A કહેતા હતા. તો અહીંયા A એટલે ગોળાની ત્રિજ્યા R જ થાય. તો સમાંતર અક્ષ પ્રમેય અનુસાર IZ ડેશ ઇક્વલ ટુ IZ પ્લસ MA². IZ આપેલી છે 2/5 mr², અને આ m ઇન્ટુ A² એટલે R² જ થાય. તો 2/5 mr² પ્લસ mr² લસા કરો એટલે 7/5 mr². જવાબ. ઓકે, બીજું છે m દળ અને r ત્રિજ્યાની તક્તીની એના કોઈ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/4 છે. તો તક્તીને લંબ અને એની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો મિત્રો વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે mr²/4 અથવા તો 1/4 mr². તો તક્તીને લંબ અને ધાર પરના બિંદુમાંથી, એટલે આ તક્તીને લંબ અને ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ધારો કે IZ ડેશ કહીએ શોધો. તો મિત્રો લંબ અક્ષ પ્રમેય વાપરીએ
તો લંબ અક્ષ પ્રમેય અનુસાર IZ ઇક્વલ ટુ IX પ્લસ IY. એ IZ છે એ આ તક્તીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, અને IX અને IY છે એ તક્તીના સમતલમાં રહેલી અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. અને આપણને આપેલી છે તો આ 1/4 mr² હોય અને આ પણ 1/4 mr² હોય. તો આ બંને સરખી હોય એટલે આને 2IX કરીએ. IX આપેલી છે તો 2 × 1/4 mr² એટલે હાફ mr². તો IZ આપણને મળી ગઈ હાફ mr². હવે આને સમાંતર અક્ષ છે આ, અને એ બે અક્ષો વચ્ચેનું લંબ અંતર એ બરાબર તક્તીની ત્રિજ્યા r જેટલું છે. તો હવે સમાંતર અક્ષ પ્રમેય વપરાય. તો સમાંતર અક્ષ પ્રમેય પરથી IZ' ઇક્વલ ટુ IZ પ્લસ ma². IZ આપણે શોધી કાઢ્યું હાફ mr², અને આ ma² એટલે mr² જ થાય. તો હાફ mr² પ્લસ mr² એટલે 3/2 mr². તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થઈ ગઈ. ઓકે. સ્વાધ્યાયનો દાખલા નંબર 11. સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળો એટલે નક્કર ગોળાના પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલું છે. પોલા નળાકાર એના પ્રમાણભૂત સમમિત અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે, અને ગોળો એ એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. તો આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે એટલે ઓમેગા. તો આપણને એક પોલો નળાકાર અને એક નક્કર ગોળો આપ્યો છે, જેમાં બંનેમાં એક સમાન મૂલ્યનું ટોર્ક લઈએ. τ1 બરાબર τ2. હવે τ બરાબર I આલ્ફા છે, તો આ I1 alpha1 ઇક્વલ ટુ I2 alpha2. I1 છે એ પોલા નળાકારની જડત્વની ચાક માત્રા છે, અને α1 છે એ એનો કોણીય પ્રવેગ છે. એ જ રીતે I2 છે એ નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા, અને α2 છે એ નક્કર ગોળાનો કોણીય પ્રવેગ છે. તો મિત્રો પોલા ગોળા માટે જડત્વની ચાક માત્રા I1નું મૂલ્ય mr² હોય, α1નો α1. નક્કર ગોળા માટે I2 2/5 mr² છે, અને α2 mr² ઉડી જાય. તો α1 ઇક્વલ ટુ 2/5 ઇન્ટુ α2 થયું. તો α2 ઇક્વલ ટુ 5/2 એટલે 2.5 α1 થયું. તો એનો મતલબ શું થયો કે I2 એટલે α2 એટલે ગોળાનો કોણીય પ્રવેગ વધુ છે. પહેલાં નક્કર એટલે પોલા નળાકાર કરતાં અઢી ગણો, પણ આપણે કોણીય ઝડપ ઓમેગા કરવી છે. તો અચળ પ્રવેગી ગતિના સૂત્ર પરથી કરી શકાય. આલ્ફા એટલે કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો, તો આ ω2 - ω0/T ઇઝ ગ્રેટર દેન ω1 - ω0/T. તો મિત્રો આપેલ સમય માટે એટલે આ T2 માટે સરખા લઈ લો. ધારો કે બંને સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરતા હોય એટલે આ બંને 0 0 લઈ લઈએ. તો આ ω2 ઇઝ ગ્રેટર દેન ω1 થઈ જાય. તો આ 2 વાળું એટલે કે નક્કર ગોળાની કોણીય ઝડપ એ પોલા નળાકાર કરતાં વધુ હશે. ઓકે, એટલે આ સાબિત થઈ ગયું કે નક્કર ગોળો છે એ વધારે ફાસ્ટ ફરે, જ્યારે પોલો નળાકાર એના કરતાં સ્લો ફરે. એક સિમ્પલ દાખલો છે. હવે કિંમતો મૂકવાનો જવાબ આવ્યો. 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. આ બધી રાશિઓ આપેલી છે. આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે, અને
તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે? માન એટલે મૂલ્ય. તો મિત્રો આ બે રાશિઓ શોધવા માટે આપણે એની જડત્વની ચાકમાત્રાની જરૂર પડશે. તો પહેલાં એ શોધી કાઢીએ કે નક્કર નળાકારના કેન્દ્રને અનુલક્ષીને અથવા એની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એટલે હાફ mr². તો આ હાફ m 20 કિલોગ્રામ છે, r² 0.25 મીટર આપેલું છે એનો સ્ક્વેર. તો જડત્વની ચાકમાત્રા આપણને મળી ગઈ 0.625 કિલોગ્રામ ઇન્ટુ મીટર². હવે નળાકારની ચાક ગતિ ઉર્જા કરીએ તો k = હાફ I ઓમેગા² થાય. રેખીય ગતિમાં હાફ mv² હોય એવું અહીંયા m હોય ત્યાં ચાક ગતિમાં જડત્વની ચાકમાત્રા I હોય. રેખીય ગતિમાં વેગ v હોય એવો અહીંયા કોણીય વેગ ઓમેગા છે. તો આ હાફ I આપણે શોધ્યું 0.625 અને ઓમેગાનો સ્ક્વેર એટલે 100નો સ્ક્વેર. તો આ કિંમતો કરો એટલે ગતિ ઉર્જા મળી ગઈ 3125 જૂલ. અને કોણીય વેગમાન શોધવું છે તો મિત્રો રેખીય ગતિમાં જેમ p બરાબર mv છે એવું ચાક ગતિમાં L બરાબર I ઓમેગા છે. તો I આપણે શોધ્યું 0.625 અને ઓમેગા 100. તો L બરાબર 62.5 જૂલ. જૂલ ઇન્ટુ સેકન્ડ આવું થાય કોણીય વેગમાન. ઓકે.